તો આપણને એમ પ્રશ્ન થાય કે ભગવાને જન્મ લીધો તો શા માટે મથુરામાં જ ગયા? અને એમ કહેવાય મથુરામાં જન્મ લીધો તો પણ મથુરામાં ન રોકાયા, મથુરા છોડીને ગોકુળ જતા રહ્યા. તો એની પાછળ પણ અહીંયા બાબાજી અહીંયા ગોકુળના સંતો પાસેથી મેં સાંભળેલી કથા છે. કેમ કહેવાય મથુરા નગરી નું નામ પહેલા હતું મધુરા. શું નામ હતું? મધુરા. એમ કહેવાય જ્યાં વિપુલ પ્રમાણમાં મધ ભોગવાય, જ્યાં વિપુલ પ્રમાણમાં ભોગ ભોગવાય એ નગર, જ્યાં બધા ભોગી છે, જેનો રાજા સ્વયં કંસ છે. એ કંસ એટલે મોટામાં મોટો ભોગી. કંસ જેને મળવાથી, કમ એટલે કે સુખ, જેને મળવાથી સુખનો ક્ષય થાય એથી કંસ. કમ ક્ષય, જેને મળવાથી સુખનો ક્ષય થાય એને કંસ કહેવાય. અને રાજા ભોગી. અને મેરે ભાઈ બહેન, મેરો કૃષ્ણ તો યોગી હૈ. એ તો યોગ હોય ત્યાં રહે, ભોગ હોય ત્યાં કોઈ દિવસ રહેતો નથી. એના માટે મથુરા છોડીને ગોકુળ ગયા. તો ગોકુળ જ કેમ, શા માટે? આજુબાજુ તો ઘણા બધા ગામડા હતા. તો એનો જવાબ આપતા આપતા વૃંદાવનના સંતે મને કીધું હતું કે દર્શનભાઈ, ગોકુળ એટલા માટે જ કે ત્યાં ઇન્દ્રિયોનો એક સમૂહ રહે છે. ગોકુલાની ઇતિ ગોકુલ. ઇન્દ્રિયોનો સમૂહ ભેગો થાય એને ગોકુળ કહેવામાં આવે. અને એમ કહેવાય એ ઇન્દ્રિયોનો સમૂહ, જેમ આપણું શરીર પણ એક ગોકુળ છે. અહીંયા આપણા શરીરમાં પણ અલગ અલગ સ્પર્શેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયનો સમન્વય થાય ત્યારે આ શરીરનું નિર્માણ થાય. એમ આપણા શરીરમાં પણ પરમાત્મા રહે છે. જે દિવસે તમને એમ થાય કે લાવ આજે 5 રૂપિયાનું હું દાન આપી લઉં, તો સમજી લેવાનું કે તમારા હૃદયની અંદર પણ કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે સાહેબ. એ ગોકુળના રાજા છે નંદ, જેને મળવાથી હર હંમેશ આનંદ થાય ઇતિ નંદ. જેને મળવાથી આનંદ થાય. ઘણા વ્યક્તિ એવા હોય, આપણો સગો ન હોય, સંબંધી ન હોય, ઓળખીતો ન હોય, આપણા એમ કહેવાય કોઈ પણ જાતનો એની સાથેનો રિશ્તો ન હોય, તો પણ આપણને એને ન બોલાવવું હોય તોય બોલાવવાની ઈચ્છા થાય. ઘણો આપણો સગો જ ભાઈ હોય તો પણ આપણે એમ કહીએ ને બેહવા દો શાંતિ. કારણ કે એકને મળવાથી આનંદ થાય અને બીજાને મળવાથી કમક્ષય, આનંદનો ક્ષય થાય. હવે મેં તમને હું એક પ્રશ્ન પૂછું કે પ્રભુ જેને મળવાથી આનંદ થાય એના ઘરે આવે કે જેને મળવાથી આનંદનો ક્ષય થાય એના ઘરે આવે? બોલો બોલો. જેને મળવાથી, તમને પૂછું, ચાલો તમે કોની ઘરે જાઓ? જેને મળવાથી તમને મજા આવતી હોય, આનંદ આવતા હોય, 2-5 કલાક ક્યાં નીકળી જાય ખબર ન પડે, એના ઘરે જાઓ કે એવા વ્યક્તિને ઘરે જાઓ કે જેની ઘરે 2 મિનિટ પણ 2 કલાક જેવી લાગે? તમે કોના ઘરે જાઓ? બોલો. હે? જેને મળવાથી આનંદ થાય, જેની ઘરે જવાથી આપણને એમ કહેવાય મજા આવે. બસ મેરે ભાઈ બહેન, જે એક મથુરાનો રાજા કંસ છે, જેને મળવાથી આનંદનો ક્ષય થાય એટલે ભગવાને મથુરા છોડ્યું. અને આ બાજુ ગોકુળનો રાજા નંદ છે, જેને મળવાથી આનંદ થાય એટલે ભગવાન ગોકુળમાં ગયા છે સાહેબ. એટલે वो गोकुल में गए. પણ એમ કહેવાય ગોકુળની ભગવાનની માનું નામ શું છે? યશોદા. શું નામ છે? યશોદા. યશોદાનો અર્થ થાય છે યશ અદા. જે કામ બધું પોતે કરે, સવારથી લઈ સાંજ સુધી કામ બધું પોતે કરે, પણ જ્યારે એમ કહેવાય યશ આપવાનો વારો આવે ત્યારે યશ બીજાને આપી દે એને યશોદા કહેવામાં આવે છે સાહેબ. ઉસકો યશોદા કહા ગયા હૈ. પણ આ કળિયુગમાં થયું ઊંધું. આ કળિયુગમાં શું થયું ખબર? આપણે ન કરીએ,
કાંઈ ન કરીએ તો પણ છેલ્લે જ્યારે હાર પહેરવાનો સમય આવે ને ત્યારે આપણે આગળ થઈ જઈએ. હું હતો બેસ લીંબોડી ને મને આજે એક વાત કહેતા આનંદ થાય કેતનભાઈ, અહીંયા ભગવાન કૃષ્ણનું કાલે પ્રાગટ્ય થયું ને એની પાછળનું કારણ હું જે સોચી રહ્યો છું, આ ગેજ ગેજ નથી, ગેજ ગોકુલ છે. અને એમ કહેવાય આ કથા કરાવનાર કેતનભાઈને મળવાથી આનંદ થાય એટલે ભગવાન અહીંયા આવ્યો. અને એમના પત્ની ધર્મપત્ની યશોદા જેવી છે એટલે પ્રભુ અહીંયા આવ્યો. હા, એટલે ભગવાન અહીંયા આવ્યો. અત્યાર સુધી મેં 24 કથાઓ કરી અને ગઈકાલે 25મી કથાનો આ 25મી કથા મારી જીવનની ચાલે છે. 25 શું કહેવાય ને, સિલ્વર જ્યુબિલી કહેવાય કે શું કહેવાય? સિલ્વર કહેવાય ને, સિલ્વર સુધી તો પહોંચી ગયા છે ને 2 પાટલા પારાયણ કરી છે. હા, એ કહી દો હાથે. એટલે ટોટલ કેટલી થાય? 27. 2 પાટલા પારાયણ કરીને આ 25 કથા મોટી કરી. એ 27 કથામાં કોઈ વ્યક્તિ મને આવીને એમ પૂછે કે કઈ જગ્યાએ નંદ મહોત્સવમાં તમને સૌથી વધારે મજા આવી, આનંદ આવી, મોજ કરીશ, તો હું છાતી ઠોકીને કહું ગેજમાં મને જે આનંદ મળ્યો એ બીજે નથી મળ્યો. બહુ આનંદ આવ્યો અહીંયા, બહુ મજા આવી. એક દિવસે જેમ જેમ દિવસો જતા જાય, જેમ દિવસ પતવાના સમીપ આવે, પૂર્ણાહુતિ નજીક આવે, એમ આની શોભા વધતી જાય. એના પરથી એક વાત મને કહેવા દો, તમારા પિતૃ આજે જ્યાં હશે ત્યાં રાજી થતા હશે કે મારા ગામની અંદર આ સુંદર કથા થઈ. આજે જ્યારે હું 2-5 ઘરે પધરામણી કરવા માટે ગયો ને ત્યારે બધા લોકો શું કહેતા હતા ખબર? કેતનભાઈના પ્રયાસે અમને કથા અપાવી સાહેબ. એકને નહીં, આખા ગામને અપાવી.